68મી શાળાકીય રાષ્ટ્રીય ધુરી સોફ્ટ ટેનિસ રમત તારીખ 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2024 દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ, જેમાં અંડર-14, અંડર-17 અને અંડર-19ના ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી લગભગ 28 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાં અંડર-14 બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમે પ્રથમ મેચમાં જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી. સેમીફાઇનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો. ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમને 2-1થી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો. આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો. આ ઉપરાંત અંડર-14 ભાઈઓની ટીમે પ્રથમ મેચ વિદ્યા ભારતી 2-1 અને બીજી મેચમાં બિહાર 2-0થી હરાવી સેમીફાઇનલમાં મધ્યપ્રદેશ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામ કર્યો. ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લાના 3 ખેલાડીઓ હતા, જેમાં નિવાન જગેશ શાહ, કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ. આમ તેઓએ અંડર-14 ભાઈઓ અને બહેનો ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, જેમાં ભરૂચના ખેલાડીઓનું યોગદાન રહ્યું છે. આ સિવાય સિંગલ્સ સ્પર્ધામાં નિવાન જગેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. આમ નિવાન શાહે ટીમ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડિવિજ્યુઅલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે, જેમણે શાળાકીય સ્પર્ધામાં 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલ હતા અને આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે, તેનો ગર્વ છે. આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આર્ચી ગોહિલ અને મહિદીપસિંહ ગોહિલે તેમજ એમેચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ પલ અમિત ચાવડા છે. હું લવલ ટેનિસ એકેડમીમાં કોચિંગ લઉં છું. હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી. એમાં અંડર-14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અમારા કોચેસ રાજન સર, ગુલ સર, આર્ચી મેમ અને રાહુલ ભૈયા અને મારા પેરેન્ટ્સના હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઈડન્સના લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે. હું આર્ચી ગોહિલ લવલ ટેનિસ એકેડમીની કોચ. મારી સાથે અહીંયા મહિદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પણ કોચિંગ આપે છે. આ વર્ષે 68 નેશનલ સ્કૂલ ગેમ્સ જે મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી, ત્યાં આગળ અંડર-14, અંડર-17, અંડર-19 ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ હતી, જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવતી હોય છે. એ ટુર્નામેન્ટમાં અમારા ત્યાંથી 11 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા અને અંડર-14 ગર્લ્સમાં ખનક પટેલ અને પલ ચાવડા સિલેક્ટ થયા હતા અને તેઓએ ખૂબ સારો ત્યાં દેખાવ કર્યો છે અને તેઓએ ગુજરાત માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે સિવાય અમારે ત્યાંથી નિવાન શાહ અને કશ્યપ પટેલે અંડર-14 બોયઝમાં સિલેક્ટ થયા હતા અને તેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે ટીમ ઇવેન્ટમાં. એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એની મહેનતથી એને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ છોકરાઓ અમારા ત્યાં સવાર સાંજ મળીને લગભગ 4 થી 5 કલાકની પ્રેક્ટિસ કરે છે અને એમની મહેનતનો આ બધો ફળ છે. તે સિવાય ડીએસડીઓ જે આપણા રાજનસિંહ ગોહિલ છે, એમની પણ ટિપ્સથી તેઓએ આ પરફોર્મન્સ નું આ રિઝલ્ટ આવ્યું છે.